હોય, હું તો ધન્ય માનું છું મારી જિંદગીને કે હું રોજ રાત્રે રાધા બનું છું. રામાપીરના આખ્યાનોમાં, ભજન મંડળોમાં, આનંદ ગરબામાં. એટલે 2 કલાક સુધી ઓડિયન્સ તમારા જેવા નાના એટલે ભાઈ બહેન ને મોટા એટલા મા બાપ મારી રાહ જોઈને બેઠા હોય છે. એટલે હું ધન્ય માનું છું કે રાધાની તો ચરણ રજ નથી, પણ રાધાના પાત્રમાં જોવો છો ને એટલે મારી જિંદગી ધન્ય છે, ધન્ય છે ને ધન્ય છે. એટલે જ સંતો મહંતો કહી ગયા છે, અહીંયા ઘણા વડીલો બેઠા છે, કદાચ એમની આગળ નાની દીકરી જેવી હશે, પણ એક શબ્દ કહેવાનું મન થાય છે, આટલું પબ્લિક જોઈ રહ્યું છે તો, કે સંતો મહંતો પણ કહી ગયા છે કે રાધા તું બड़ ભાગીની, રાધા તું બड़ ભાગીની, कौन तपस्या की, तीनों लोक तीनों तारण तेरे है आधीन. राधा कन्हैયો પણ તારી રાહ જોતો ઊભો છે વ્રજમાં. તો આજે સોનેલા ગામમાં સરસ મજાનું રામાપીરનું આખ્યાન રમાઈ રહ્યું છે. એમાં દ્વારકાધીશ ના આવે તો એ આખ્યાન અધૂરું કહેવાય. કારણ કે વ્રજમાં તમે જાઓ ને તો તમને ખબર પડશે કે રાધે 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 રાધા, કૃષ્ણ એ જ રાધા છે ને રાધા એ જ કૃષ્ણ છે. દુનિયામાં પ્રેમ શીખવાડવા માટે કૃષ્ણ પરમાત્મા આવ્યા હતા. આજનો પ્રેમ કેવો? લફર ફફર, ઘણા ખબર હશે. સોમવારે મુલાકાત થાય, મંગળવારે મળવા ના જાય તો બગડી જાય, બુધવારે તો, અને ગુરુવારે તો કામની ભાગોરે બેઠો બેઠો રોતો હોય. પાછળ શું કે ખબર છે આજનો જવાનીઓ કે પ્રેમમાં ધક્કો મળ્યો, ધોકો મળ્યો. 3 દિવસની મુલાકાતને તમે પ્રેમ માનો છો. પ્રેમ આને ન કહેવાય. પ્રેમ કોને કહેવાય? પ્રેમ કૃષ્ણને રાધાએ કર્યો, પ્રેમ મીરાને શ્યામે કર્યો, પ્રેમ મા બાપનો પ્રેમ કહેવાય, પ્રેમ બે પતિ પત્નીનો પ્રેમ કહેવાય. કે જે છોકરી છોકરાની જોડે વાતચીત કરે, મા બાપ સગું કરાવે, છોકરાનું બેકગ્રાઉન્ડ શું હોય છે આગળ એ નથી જોતી, અને 2 મિનિટની મુલાકાતમાં 20 વર્ષની છોકરી આંગણું પરાયું કરીને સાસરીમાં આવે, એ આંધળો પ્રેમ. એ પ્રેમ કહેવાય પતિ પત્નીનો પ્રેમ. અને છેલ્લે પ્રેમ કૃષ્ણ અને સુદામાનો પ્રેમ, અને એનાથી પણ વિશેષ પ્રેમ ભાઈ બહેનનો પ્રેમ છે. કે ગમે તેટલી બેન ઉંમરવાળી થઈ હોય ને તો પણ ભાઈને રાખડી બાંધવા આવે ને આવે, એ ભાઈ બહેનનો પ્રેમ. તો પ્રેમ કરજો કે સાચો કરજો, કૃષ્ણ અને રાધા જેવો. બાકી તો સમજી જ જજો, ચોય લંગસિયા લગાવતા જ હોય. જો પેલા હસે છે કે છે માસીએ તો લઈ લીધો વારો. તો કૃષ્ણ અને રાધા પાત્ર રમી રહ્યું છે. તો મુખ પર મોરલી હોય છે, કદમના ઝાડ નીચે પ્રભુ ઊભા હોય છે, ત્યારે રાધાજી શું કહે છે? હે કાળા તમે કાનજી, અને ઓલી મુખ પર મોરલી સોહાય, દેવી વાનરા હે વનની જોને વાટડી, અરે રે હું તો જોઉં ખાનુડા તારી વાત, અરે રે હું તો જોઉં છબીલા તારી વાત. પણ કાળા છો તમે કાનજી, પકડે છે કે નહીં? ટાવર ફૂલ પકડાય છે, ઠંડી પણ લાગતી હોય કદાચ તો